જેને અમારો વિશ્વાસ છે, ભગવાનનો વિશ્વાસ છે, જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્યગ્રહી અમે છોડતા નથી. આટલું જ, એકદમ સિમ્પલ વિશ્વાસ. પછી ભગવાન છોડે જ નહીં, પકડી રાખે. વિશ્વાસમાં કાચપ હોય તો ભગવાન આમ હાથ આમ કરે અને વિશ્વાસ પકડે. જેને મારો વિશ્વાસ છે તેની બાહ્યગ્રહી અમે છોડતા નથી. અમારી પ્રાકૃતથી પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. એટલે મહારાજે કહ્યું કે અમારી અતિશય પ્રાકૃત ક્રિયા એટલે આમ એકદમ ઓર્ડિનરી ક્રિયા કરે પણ તેનું ગાન દીવભાવ સમજીને કોઈ કરે. આપણે ભગવાન કઈ ક્રિયા કરે, આમ કરે, આમ કંઈ પણ ક્રિયા કરે તેનો અતિશય દીવભાવ રાખીને એનું કોઈ ગાન કરે તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. એટલે આપણી જે ચેન ચારા છે ને બધું ટળી જાય. ભગવાન દીવભાવ રાખીએ એને અતિશય નાનામાં નાની ક્રિયા હોય, ગમે ક્રિયા, બેઠા હોય, ઝોકા ખાતા હોય, આમ પણ એનું ગાન કરે ને તો આપણો પ્રાકૃત ભાવ ટળે. આપણા ચેન ચારા જે બધું ચારા જૂથડા છે બધું ટળી જાય. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. ભગવાનમાં જેવો ભાવ કલ્પે એવું ફળ. આ તો વિજ્ઞાન પણ કહે છે તમે સામા માણસને જે રીતે જુઓ એવા તમારામાં ભાવ છે જ. આ વિજ્ઞાન જ કહે છે. તમે કોઈને બદમાશ જુઓ, તમારો બદમાશી છે. એ ભલે દેખાવ દેતો નથી, અંતરખાને છે જ. અંદરમાં બદમાશી છે જ તમારે. ઉપરથી બધું સોફેસ્ટિકેટેડ બધું રાખે પણ અંદરમાં, અને અંદરમાં નિર્દોષ ભાવ હોય તો ભગવાન તમને નિર્દોષ કરી મૂકે. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. અમારું સ્વરૂપ આકાશની પેઠે નિર્લેપ છે. અમે સર્વમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેકપણે રહીએ છીએ. ભગવાન અક્ષરધામમાં વ્યતિરેકપણે છે પણ છતાંય નાનામાં નાનો જંતુ કે અનંત બ્રહ્માંડ બધામાં વ્યાપીને રહે છે. આકાશની જેમ નહીં. આકાશમાં તો એ તો નિર્જીવ છે, તત્વ છે. એ જે આકાશ આપણે બધા છાયા રહે પણ એ વ્યતિરેક નથી. મહારાજ કે અમે વ્યતિરેક એટલે ઇન્ડિવિજ્યુઅલ એક મૂર્તિમાન છે. આ લોકો બધા ગણે છે આકાશની પહેલે નિર્લેપ પણ મૂર્તિમાન નથી. જે શ્રીજી મહારાજ નિષ્ઠામાં 4 વાત કરી છે. સરોપરી, સાકાર, હા અને પ્રગટ.
આ 4 વાત. તો મૂળ સમજવાનું. મારે સાકારનું અતિશય પ્રતિપાદન કર્યું છે. આજે તત્વજ્ઞાનમાં ઉપર જતાં 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 છે ને નિરાકાર થઈ જાય છે. શરૂઆતમાં રહે પણ ઉપર જતાં નિરાકાર, અને કાંઈ જ નથી ભગવાન, એ મૂર્તિમાન નથી. શ્રીજી મહારાજે બહુ જ, અને મહારાજે ભક્તિ જેને કહીએ, સાકાર ભગવાનને માને એને ભક્તિ કહીએ. તો જો અને સાકારમાં તો ભક્તિ થાય ને, સાકાર ના માને તો કોની ભક્તિ કરે? આકાશની. શ્રીજી મહારાજે પ્રથમના 41માં વાત કરી, અમે સર્વમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેકપણે રહીએ છીએ. આપણે તો માટે સહેલું છે. શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખસાઈ મહારાજ પ્રગટ થયા, અને બધું આ તત્વજ્ઞાન, એટલે આપણા માટે તો કોઈ ઝંઝટ છે જ નહીં. બીજા તત્વજ્ઞાનીને બધી માથાકૂટ, 70 માથાકૂટ હોય, અને તો કંઈ હાથમાં આવે નહીં. એટલે બહુ દયા કરીએ. મહારાજ પોતે પંડે અને સ્વામીને સાથે લઈને આવ્યા, અને સત્પુરુષ દ્વારા આ ચાલુ રાખ્યું છે. નહીં તો આવા તત્વજ્ઞાનમાં એવા ઘૂંચાઈ જઈએ ને, બહાર નીકળાય જ નહીં. વધારે ચીકણું થતું એને ઘૂંચાતું જાય, એવું છે. આપણે બહુ દયા કરીએ. સીધા સાદા એકદમ શીરો મોડા મૂકીને ઉતરી જાય એવું કરી આપીએ. પણ હવે વિશ્વાસ રાખવાનો અમારે. જેને અમારો વિશ્વાસ છે તેની બાય ગ્રહી અમે છોડતા નથી. આટલું જ છે વિશ્વાસ. તો પતી ગયો, આપણે એકાંતિક થઈ ગયા. પછી મહારાજ એક વાત કરે છે, આ વાતનું નિષ્દિન મનન કરવું. નિષ્દિન એ રાત ને દિવસ મનન કરવું. આ વાતનું મનન કરવું. મનન કર્યા વિના તે વિસરાઈ જાય છે. દીવભાવનું શ્રવણ, મનન, નિધિધ્યાસ કરવામાં કચાશ રહે છે, તેથી મનુષ્ય ભાવ આવે છે. એટલે ઘડીકમાં દીવભાવ, ઘડીકમાં મનુષ્ય ભાવ, ઘડીક એવું ચાલ્યા જ કરે. બધાનું આપણે ચાલ્યા જ કરે. પણ એની કચાશ છે, એટલે એકદમ સર્વોપરી માને ને તો બીજું આમાં કીર્તન બોલ્યા હતા ને બ્રહ્માંડ સ્વામી, ના બ્રહ્માંડ શોભિત ગયા. એટલે એમાં આ વાત વિશ્વાસની વાત છે. અને આપણે તો એ સિવાય પહોંચી વળાય એમ નથી. તમે ગમે એવું કરો તો તત્વજ્ઞાન બીજા પડ્યા તો વિશ્વાસ જ કામમાં આવ્યો છે. બસ તમે ભગવાન બસ પતી ગયું. એક દ્રઢપણે વિશ્વાસ રાખે. જો છે તો એકદમ સહેલું છે, અને નહીં તો પછી એકદમ ગૂંચવાડામાં પડ્યો છે. દીવભાવનું શ્રવણ, દીવભાવનું શ્રવણ, કોઈ વાત કરે દીવભાવની, શ્રવણ કરવું, મનન કરવું, એ જે વાત કરી હોય એને ધારવી. નિધિધ્યાસ કરવામાં કચાશ રહે છે, તેથી મનુષ્યભાવ આવે છે. મનુષ્યભાવ, દીવભાવ આટલું જ છે. ભગવાન મળ્યા પછી મહારાજ, સ્વામી અને સત્પુરુષ આટલું જ છે. દીવભાવ, મનુષ્યભાવ, દીવભાવ, મનુષ્યભાવ. એમાં દીવભાવ રહે તો મોક્ષ, અને મનુષ્યભાવ આવે તો પડતું અંધારું.
અમારું ધામ સર્વોપરી છે જ, એના ઉપર બીજું કોઈ ધામ છે જ નહીં. એકદમ અપાર અનંત છે. બીજા બધા ધામોની લિમિટ છે અને બ્રહ્માંડની અંદર આવી જાય છે. બ્રહ્માંડ તો મહારાજ આગળ એક અણુ જેટલું, અને મહારાજ તો અનંત અપાર રહિત પ્રમાણે રહિત. તમે ઉપર જો નીચે જો આજુ પાર જ ના આવે. બીજા બધા ધામોની લિમિટ છે અને આ અંત પર એ ધામમાં આપણે જવાનું છે. ઓલા ધામમાં બંધાઈ રહેવાનું નથી. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આપણે બધા આ ધામના નિવાસી છે. એટલાન્ટા અને કોલંબિયા ને એ બધું નહીં. એ તો ઠીક છે આપણે, પણ આપણે મૂળ છે ને આપણે આ અક્ષરધામના વાસી છીએ. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. તમે માનો કે ના માનો, ભગવાન તો જુએ છે તમને બધાને કે આ બધા અક્ષરધામના વાસી છે. તમે પોતાને માનો કે ના માનો એ વાત જુદી છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારે માન આવતું નથી. પહેલાં વાત કહેલી, મુક્તમણીએ શ્રીહરિ કહેલી વાત ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા, હું માન હોય તેને પગે લાગતો નથી. પગે લાગતા એટલે ટર્ન હિઝ ફેસ, બધું તું તારા ઘરનું મોટો. શ્રીહરિ કહેતા કે હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છે. ખભે ઉપર બેસાડે એ જ ભગવાન માની હોય આમ કરે, અને દાસ પરંતુ હરિને હરિજનનો દાસ થયો તેને ખભે બેસાડે અને ફેરવે અને ગૌરવ લે, આ મારો ભક્ત છે. આવી રીતે આ મારા નિશ્ચય જેવો જેને મતિમાં, આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. માન છે બધું બગાડી નાખે, બધું. આપણે સત્સંગમાં જુઓ, જરાક માન હશે ને મૂર્તિ કરડી દેખાય એટલે સુખ નહીં આવે. જરાક માની હોય ને ક્યાં બેસું ક્યાં એ બધો પ્રશ્ન થાય. ઓલા નિર્માની તો જઈને બેસી જાય, પ્રશ્ન જ નહીં કે. અને ઓલા ભગવાનને પ્રશ્ન થાય કે આને ક્યાં બેસાડશું આપણે. જો મહારાજ એકવાર સભા કરીને બેઠા હતા અને ઓલા કોણ સ્વામી આવ્યા તો એ આવ્યા અને ઊભા રહ્યા. એને એમ કે મહારાજ મને બોલાવે અને બેસાડે તો બેસું, નહીં તો ઊભો રહું. ઊભા જ રહ્યા. પછી મહારાજ થાક્યા કે આવા છે. પછી મહારાજે એમને નમતું ના મૂક્યું. મહારાજ કે જો આ માનની મૂર્તિ છે એવું બધું મહારાજ કેવું પછી બેસાડે.
એટલે માન તો ગમતું જ નથી. મોહન વરને માન સંગાત વેર જો. વેર એટલે દુશ્મન. તો ભગવાનને આ માન છે એ દુશ્મન છે. માટે તો આપણે જેના નિર્માની ભગવાન તેને કેમ જોઈએ માન? આપણા ભગવાન નિર્માની છે, પછી આપણે ઊંચી તંગડી રાખીને ક્યાં? પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું. આ મારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. અને એ અનુસંધાન મહારાજ વાત કરે છે. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી સર્વે હરિજન છે. આવી બુદ્ધિ જેને હોય તેને ક્યારેય માન આવતું નથી. બધા હરિભક્તોને ધામ અક્ષરધામના વાસી જુએ તો માન નહીં આવે, નહીં તો માન આવશે જ. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. બધા અક્ષરધામના નિવાસી છે. આ દ્રઢ કહીને તો માન આવશે જ નહીં. જો એમ થયું કે હું કંઈક છું, હું મોટો છું, એ સુખય નહીં આવે, એના યોગમાં જે આવે એને દુઃખી કરી દે, આ બધું થાય. મારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય, કેવી બુદ્ધિ? આ બધા અક્ષરધામના નિવાસી છે. આવી બુદ્ધિ જેને સદા હોય તેને ક્યારે માન આવતું નથી. એટલે એક ભગવાન બધા મોટા છે અને આપણે બધા દાસ છીએ. આવો ભાવ રાખો. મોટા નાના ના કરતા. એ વ્યવહારમાં તો બરાબર છે, કૂટો, પણ અહીંયા સત્સંગમાં આ વસ્તુ ઘટે નહીં. એક શ્રીજી મહારાજ સર્વોપરી છે અને બીજા બધા દાસ છે, બધા. એટલે કોણ મોટો ને કોણ નાનો? હરિજનને આ લોકના સમજે છે. જો આ બીજી વાત, હરિજનને આ લોકના સમજે છે. એટલે આ પૃથ્વીના લોક જેમ બીજા કુસંગી હોય એના જેવા જ આ લોક આ હરિભક્તોને સમજે છે, એની સજા ભરે છે. હરિજનને આ લોકના સમજે છે, તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે છે. તમે આ લોકના આ તો આવો છે, આમ છે, આમ છે, આવું સમજે તો એના હૃદયમાં, જે આવું સમજે છે એના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા જ કરે. પૂર, ખાલી છાંટણા નહીં, પૂર એકદમ વહી એમાં તણાઈ જ જાય. હરિજનને આ લોકના સમજે છે, તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે છે, તેમાંથી તણાયા કરે છે, તણાઈ જાય. આમ મોટા પૂર આવે, આપણે જે મકાનો ઉખેડી નાખે એમાં આપણે શું ક્લાસ, ઝાડ અને પાન બધું ઉખડી જાય. એટલે એવી રીતે કામ ક્રોધ લોભના પૂરમાં તણાયા કરે છે. એટલે ક્યારેક સુખ આવે નહીં, શાંતિ થાય જ નહીં. હરિજનોને પરસ્પર અભાવ આવે છે. આપણે અંદર અભાવ આવે છે ને, આમ 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 હરિજનોને પરસ્પર અભાવ આવે છે. તેનું કારણ લૌકિક ભાવ છે. આ બધાને અક્ષરધામના નિવાસી ના સમજે અને આ લોકના સમજે, એનું કારણ આ છે.
હરિજનોને પરસ્પર ભાવ છે તેનું કારણ લૌકિક ભાવ છે. જો દીવ ભાવ રાખે તો ક્લેશ આવતો નથી. સત્સંગમાં આટલું છે. દીવ ભાવ, મનુષ્ય ભાવ, મહિમા અમહિમા, સંપ કુસંપ બે સાથે ચાલે આવે છે. બધા સંપ કુસંપ, મહિમા અમહિમા, દીવ ભાવ મનુષ્ય ભાવ પેરેલલ છે, ચાલ્યું આવે. જો આપણે છે ને વચ્ચે ઘડીકમાં દીવ ભાવે, ઘડીક મનુષ્ય ભાવે આવે, એટલે વચ્ચેની લાઈનમાં. પણ જો બહુ એવો કોઈનો કુસંગ થાય તો આ બાજુ મનુષ્ય ભાવમાં પડી જાય, અને ભક્તોનો સંગ થાય, એકાંતિક ભક્ત એટલે જે પોઝિટિવ હોય એનો સંગ થાય તો આ બાજુ પડે. સંગ બહુ બહુ મહત્ત્વનું છે. સંગ એટલે કુસંગ તો કરવું જ નહીં. શ્રીજી મહારાજે જનક રાજાને કેટલી એવી સ્થિતિ હતી, આત્મસ્થિતિ, પણ તોય મહારાજે જનક રાજાને પણ કુસંગ તો કરવો જ નહીં એવું લખે છે. કુસંગ છે ને એ બે મણ દૂધ પાક હોય અને જરાક સર્ફની લાર પડી અંદર, આટલો જ કુસંગ. બે મણ દૂધ પાક બધું બગાડી નાખે, જે ખાય એનો પ્રાણ જાય એવું. એટલે કુસંગ તો બધું ગમે એટલું જ્ઞાન કર્યું હોય, ધ્યાન કર્યું હોય, બધા આનિક ને બધું કરીને જે કુસંગ જે જરાક લાગે ને ફેંકાઈ જતા, ફેંકાઈ જાઓ એવું છે. કુસંગ એ શબ્દ સાંભળવા જ નહીં. શ્રીજી મહારાજ કહું છે એમાં વિશ્વાસ રાખો, એમના શબ્દો સાંભળો, અને આ કુસંગ બધું નેગેટિવ છે એ બધું તમને પાયા ઉખાડીને ફેંકી દે આવું છે. અમારા જો ડાંગરામાં ના ડાંગરાની એક ગામ છે, ત્યાં વંટોળા હતો. તો આપણા રમેશભાઈ હતા ને 30 ફૂટ ઉપર ઊંચ્યા, અને પછી આમ કરીને નીચે એટલા. તો કુસંગ છે ને, કુસંગના શબ્દ ગોમરી ખાઈને નાખી હતા. કુસંગ કરતા જ નહીં. બધું કરો, કુસંગ તો કરતા જ નહીં. કોઈની અવરી વાત, કોઈને ગમે એવું જ્ઞાની ધ્યાન પેસી જ જાય, અંદર પેસી જ જાય, અને પછી એને ટાણું આવે ત્યારે ઓલું ઘા કરે એવું છે. એટલે આ સારા શબ્દો સાંભળવા બધું. જો ગુણ ગ્રહી આપણે રોજ પ્રાર્થના કરી છે, ગુણ ગ્રહણ કરવું એ આપણે એટલું જ પોર્ટફોલિયો, બીજું કાંઈ નહીં. જે આ ગુણ ગ્રહણ બધેથી નેગેટિવ વાત સાંભળવી જ નહીં, ભૂલથી પણ નહીં સાંભળવી. તમને અસર કરી જ જય સૂર્યનારાયણ.